રામ બહુ નસીબ વાળા છો, ભગવાનની વિશેષ કૃપા છે. ક્યાંય બી ધામમાં જવાનો અવસર પ્રાપ્ત થાય છે, ક્યાંય બી માતાજી ભગવાનના દર્શન કરવાનો તમને લાભ મળે છે. અને પોતામાં મૂર્તિમાં તો દર્શન તમે બધી જગ્યાએ કર્યા, પણ બારેજા ધામ આવીને તમારો એવો વિશ્વાસ છે કે બસ એક જ વિશ્વાસ કે માં સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી હાજરા હજૂર છે. આ વિશ્વાસ રાખો, આ શ્રદ્ધા રાખો, અને આ શ્રદ્ધાથી જ તમારું દરેકનું કલ્યાણ થઈ જશે. આવો વિશ્વાસ રાખજો કે સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી, રામવારી મેલડી, ખૂંખાર મેલડી હાજરા હજૂર છે, એવો તમારો વિશ્વાસ બોલે છે. તો આ તમારે વિશ્વાસથી, આ વિશ્વાસના બળથી તમે મારી જોડથી શું પ્રાપ્ત કરી શકો છો. હજુ એમનું સામર્થ્ય, તમારું પોતાનું શ્રદ્ધાનું સામર્થ્ય તમને પોતાને નહીં ખબર કે તમે મારી જોડથી આ વિશ્વાસના બળથી શું પ્રાપ્ત કરી શકો છો જીવનમાં, કે જેની હજુ તમે કલ્પના નહીં કરી. કેમ કે માં સમુંદર કહેવાય, માં સમુંદર કહેવાય, સુખનો સાગર કહેવાય. તમારી જેટલી તાકાત નહીં ને એટલું મારામાં સુખ પડ્યું છે. લઈ જાઓ તમારી સામર્થ્ય મુજબ, લઈ જાઓ તમારી શક્તિ મુજબ. ખોબો ભરીને, ડોલ ભરીને, પીપળા ભરીને, ટેન્કરો ભરીને, મોટા મોટા તળાવો ભરી ભરીને લઈ જશો ને તોય સમુંદર ક્યારે ખાલી નહીં થવાનો. રામ સુખની અનુભૂતિ દરેકને થઈ છે. ઘેર બેઠા વિડીયો જોવાથી, ઘેર બેઠા યાદ કરવાથી, ઘેર બેઠા મનથી સ્મરણ કરવાથી દરેકને બારેજા ધામનો અનુભવ થયો છે. ઘેર બેઠા જ શબ્દો સાંભળવાથી સુખની અનુભૂતિ થઈ છે. તો જો ખાલી એ શબ્દો સાંભળવાથી અત્યારે હાલ સુખની અનુભૂતિ થતી હોય તો આ શબ્દોનું પાલન કરવાથી તમે સુખી કેમ નહીં થાઓ? ખાલી શબ્દ સાંભળવાથી, કોઈ પણ મારી વાત સાંભળવાથી તમારી અંતર આત્મામાં સુખની અનુભૂતિ થતી હોય તો આ શબ્દોના જીવનમાં અમલ કરવાથી શું તમે સુખી નહીં થાવ? થશો ને? વિશ્વાસ છે ને? હા, તો તમને વિશ્વાસ છે ને એટલે જ આટલું બધું બોલું છું માતા, કે મારા હજારો લાખો દુખિયારા ભક્તો માં 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 કરી કરી અને બારેજા ધામ આવે છે ને રોતા રોતા, તો તમારા આહુડા મને મેલડી નહીં જોવાતા કે શું કરું તો મારા ભક્તોને હું સુખી કરી દઉં, શું કરું તો મારા ભક્તો કાયમ માટે સુખી થઈ જાય, શું કરું તો એ રડતા આવે છે હસતા જાય. હું એ જગતમાં મહામાયા, હું એ કૃપાળુ દયાળુ મેલડી છું કે જેની હજુ કલ્પના નહીં તમને કે મારી અંદર જેટલી દયા છુપાયેલી છે, મારી અંદર કેટલું સુખ છુપાયેલું છે. પણ બસ ખાલી મનથી મને માતાને યાદ કરશો, મુખેથી રામનું નામ લેશો અને જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરશો ને તો મને માતાને જીતી શકશો.